જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાનો વધુ એક લાઇટ પોલ ધરાશયી થવાની તૈયારીમાં છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એ પોલ તૂટી પડ્યો છે। સામાન્ય બાઇકની ઠોકર લાગતા પોલ ધરાશયી થયો હોવાને આક્ષેપો છે। ઇકોનોમીના નામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના થયા છે આક્ષેપ। લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વાપરી લોકોને કેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાય તેવા પણ અનેક સવાલો ઉઠ્યા છે। આ કામ વહીવટદાર શાસનમાં થયેલ હોવાનું મનાય છે। હાલ માંગરોળ નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી છે। નગરપાલિકાના પ્રમુખ પણ ભાજપના છે। આ ભ્રષ્ટાચાર બાબતની તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરી અંગેની તપાસ કરાવે તેવી લોક માંગ કરાઈ છે। આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ કરાય છે। ઇલેક્ટ્રિક વીજ પુલ ધરાશયી થઈને કોઈ પણ રાહદારી ઉપર પડે અને કોઈ જાનહાની થાય તો કોની જવાબદારી રહેશે તેવું પણ માંગરોળની જનતા પૂછી રહી છે। ઇકોનોમિકના નામે લાખો રૂપિયા ક્યાં ગયા અને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જેકેએસયુ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ। હું મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, જુનાગઢ જિલ્લા સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી। અહીં જે સ્ટ્રીટ લાઇટનો જે થાંભલો નીકળી ગયેલો દેખાય છે તેમાં કોઈ પણ જાતનું લોખંડ પણ વાપરેલ નથી। આ જ રીતે તમામ નગરપાલિકાના થાંભલાની અંદર જોવામાં આવે તો ભયંકર ભ્રષ્ટાચાર થયેલો હોય એવું નજરે જોવામાં આવે છે અને આ થાંભલો ઉપરના ડીશના વાયરના કારણે ઊભો છે। જો ડીશના વાયર આડા ન હોય તો આ થાંભલો અત્યારે ક્યારનો પડી ગયો હોય અને આવી જ રીતે નગરપાલિકાના લોકોને, નગરપાલિકાના કામ કરતા માણસો, અધિકારીઓ, પદાધિકારીઓ મૂર્ખ બનાવે છે। જે કામની અંદર ભ્રષ્ટ રાજનીતિ અપનાવી અને લોકોને ભરમાવે છે। ફક્ત રામના નામે કામ કરે છે અને ભ્રષ્ટાચાર અનહદ છે। જે દોષિતો હોય તેની સામે કાયદાકીય જોગવાઈ મુજબ સજા થવી જોઈએ।